ક્યાં જાશો? દૂધ વાળા આવ્યા છે ને તેને પૈસા દેવાના છે. એ તો મને ખબર છે, મેં સાંભળ્યું છે. પણ તું પૈસા ક્યાં લેવા જાશો? તમે કબાટમાં મૂક્યા છે ને પૈસા, તેમાંથી આપી દઉં છું. પૈસા કબાટમાં નથી, બધા મારા ખીચામાં જ છે. એટલે તને આપું. અરે એટલા બધા પૈસા તમે તમારા પાકીટમાં ક્યાં રાખો છો? પૈસા તો હું ખીચામાં જ રાખું ને, માથા પર થોડાક રાખું. હા એ તો મને ખબર જ છે, પણ એટલા બધા પૈસા પાકીટમાં ન રખાય. તમારે જોતા એટલા રાખો, બીજા મને આપી દો, હું કબાટમાં મૂકી દો હાસવી. ને મારે પૈસા જોતા હોય ત્યારે તમે મારી પાસે માંગી લેજો, હું તમને આપી દઈશ. ઠીક, માગી લો એમ ને? મારા જ પૈસા મારે તારી આગળ માગવાના એમ ને? તમે ઊંધું સમજો છો. માંગી લેવાના એટલે તમારે લઈ લેવાના, અને ઘરમાં છે ને તમારા જ પૈસા છે અને હચવાય. આ તો હું બરોબર સમજી ગયો છું. તું શું બોલે છો ને હું બોલવા માંગે છો એ મને બરોબર ખબર છે. મારા જ પૈસા લઈને તું મને દબાવવા માંગે છો એમ ને? હું તારો પતિ છું, કઈ ગુલામ નથી કે મારે ખર્ચ કરવા માટે તારી આગળ પૈસા માંગવા પડે. કારણ કે તું ઈચ્છે છો કે તારા હિસાબથી જ બધું થાય. મારે 5 રૂપિયાનો ખર્ચો કરવો હોય તો એ તને પૂછીને મારે કરવો. તમે તો વાતને ક્યાંય ને ક્યાંય પોગાડશો. હું તો હારા હાટું કહું છું. તમે બસમાં રિક્ષામાં જાઓ છો ને, આજકાલ ચોરી બહુ થાય છે એટલે કહું છું હું તમને. અને તમે ઊંધું મને થંભલાવો છો. પણ હું એવું નહીં કરું. પૈસા તો મારી પાસે જ રહેશે ને મારે જે કરવું હશે ને એ હું કરી. પણ તારે કાંઈ લેવા જેવા નહીં. એ હારું, મારી જ ભૂલ થઈ ગઈ. તમારા પૈસા તમારી પાસે જ રાખો, મારે કાંઈ નથી હાસવા. પૈસા તો મારી આગળ જ રાખી. હવારમાં મગજમારી કરે છો. પૈસા તો હું જ રાખું ને મારી આગળ. બહુ મોડું થઈ ગયું. જે આવ્યા કેમ ને, લઈ તો ફોન કરું. ફોને બંધ આવે છે. હે ભગવાન, હજી આવ્યા નથી. એનું ધ્યાન રાખજો ને રક્ષા કરજો. અરે તમે ક્યાં હતા અત્યાર સુધી? તમારી હાલત કેમ આવી થઈ ગઈ છે? પાણી. હા હા લ્યો, હું પાણી લાવું છું. લ્યો પાણી. અત્યાર સુધી તમે ક્યાં હતા? આટલો બધો સમય કેમ તમને લાગી ગયો આવવામાં? પોલીસ સ્ટેશન. હે, તમે ન્યા હું ગયા હતા? બસમાં ઉતરતા ફેરી ધક્કા મૂકીમાં ફોન ને પાકીટ બે ચોરાઈ ગયું. હે, તમને તો કાંઈ થયું નથી ને? મને કાંઈ નથી થયું, પણ ફોન ને પાકીટ બે વહી ગયું. તમારા પાકીટમાં કેટલા બધા પૈસા હતા? બધા વહી ગયા? હા, એમાં 1 મહિનાનો પગાર હતો એ વહી ગયો. હવે 1 મહિનાનો ખર્ચો ઘરમાં કેમ હલાવી? ને હા, અત્યારે મોબાઈલ વહી ગયો તો હવે મોબાઈલ કેમ લેવો મને? ચિંતા ન કરો તમે. મેં છે ને પૈસા બસાવ્યા છે ને, 1 મહિનો આપણે નીકળી જશે ટેસ્ટથી. અને તમે ફોનની ચિંતા ન કરતા. મારો ફોન તમે વાપરજો. આમથી હું કાંઈ વાપરતી નથી. આ ફોન તમે મારો વાપરજો. સારું, હવે વાંધો નહીં. તમે ચિંતા બહુ કરો માં અને ઉદાસ ન રહો. હું તમારી હાટુ છે ને આદુ વાળી ચા કરીને લેતી આવું. એ સાંભળતો. હા બોલો. મને માફ કરી દે. માફી હુલ્યા માંગો છો? આજે સવારે બધી વાત કીધી હતી ને, બધી સાચી હતી, પણ મેં જ તારી વાત ન સાંભળી. ને જો વાત સાંભળી હોત ને તો આવું ન થાય. કાંઈ વાંધો નહીં. હવે જે થઈ ગયું એ થઈ ગયું. પણ મારે તમને એક વાત કેવી છે. માં પછી છે ને તમારી પત્ની હોય ને, એ જ તમારું ધ્યાન રાખે ને તમારી ચિંતા કરે. એટલે દરેક પતિને એની પત્નીની વાત સાંભળવી જ જોઈએ. એની સારું દિસતી હોય એની પત્ની. લ્યો હવે હું ચા લઈને આવું છું.